ગઢપુરમાં મહારાજ સભા કરીને બેઠા હતા. અને એ વખતે જે અત્યારે ગઢપુરનું મંદિર છે ને ગોપીનાથજી મહારાજનું, એના પાયા ખોદાણેલા. મંદિર તો મોટું છે એટલે પાયા સામે એમ હોય ઊંડા. મહારાજ સભા કરીને બેઠેલા ને બધા હરિભક્તો સામે બેઠા હતા આવી રીતે, ભાઈઓ ને ભાઈઓ ને બધા. એમાં એક હિન્દી ભાષી જમાદાર, અલિયાસ નામ હતું, એ સભામાં બેઠેલા. અને વર્ષોથી અહીં ગુજરાતમાં રહેતા હોય એટલે ગુજરાતી સમજતા હોય, બોલતા ન આવડે પણ સમજતા હોય. તો એ સ્વામિનારાયણ કથા કરે છે એમ કહીને બેઠેલા. તો ભગવાને એ વખતે બરોબર મંદિરની વાત કરી કે મંદિરનું કામ હાલે છે તો મંદિરના પાયામાં જે પણ એક નાનો એવો શેરનો પાણો નાખશે ને એને અમે અંતે અક્ષરધામ આપશું, આવું ભગવાન બોલ્યા. અને એ જમાદાર સાંભળી ગયા. જમાદારને બીજી કથામાં બીજી અમથી કાંઈ ખબર ન પડી એટલે ઊભા થયા સીધી ચાલુ કથાએ અને ગયા ઘેલાને કાંઠે. ત્યાંથી પાણો લઈ આવ્યા મોટો. હવે હતા આમ જરાક એમ મારી જેમ એમ, એટલે મજબૂત હતા, મારી જેમ નહોતા એમ. એટલે મોટો પાણો માથે લઈને આવ્યા પાઘડી મૂકી. અને સભા ચાલુ હતી, ભગવાન કથા કરતા હતા અને સામે જ પાયા ખોદાણે. એટલે એને જોરથી લાવીને, હે સ્વામિનારાયણ દેખો, आपके जो मंदिर है इसमें मैं पत्थर डाल रहा हूँ, मेरा कल्याण करना, એમ કહીને જોરથી પથ્થર નાખ્યો ઓલામાં. ભગવાને આમ જોયું, આમ કર્યું, બીજું કાંઈ બોલ્યા જ નહીં, કથા ચાલુ હતી એટલે ભગવાને કાંઈ કર્યું પણ ખાલી ઈશારો કર્યો એમ કહીને પછી અલિયાસ જમાદાર વયા ગયા. પછી સમય જતા જતા ઘણા વર્ષો પછી એનો અંતકાળ આવ્યો. જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે પથ્થર એને નાખ્યો હતો ને એ જ પથ્થર બતાવ્યો. અને જમાદાર તો પછી ભૂલી ગયા હતા, એ તો ઘણો વર્ષો વયા ગયા પછી કાંઈ યાદ હોય કે મેં મંદિરની સેવા કરી. પણ પછી એ બોલ્યા એના જે પરિવારજનો, દેખો દેખો સ્વામિનારાયણ આયા है स्वामीनारायण, पर मुझे उसके साथ अक्षरधाम में ले जा रहे, એમ કહીને ઓલો પથ્થર मैंने जो पत्थर डाला था वही पत्थर लेके आए, એમ કહીને પછી ભગવાનના ધામમાં ગયા. ખાલી એક પથ્થર નાખ્યો હતો. બીજું તો એ જેમ રહેતા હશે કેમ કરતા હશે એ તો એને જ ખબર હોય ને, એની જિંદગી કેવી છે, કંઈ બધી રીતે પવિત્ર જિંદગી જીવતા એવું તો હું નથી કહેતો, પણ કમસે કમ ભગવાનના મંદિરની આટલી સેવા કરી નાની પથ્થર નાખવાથી તોય ભગવાને એનું કલ્યાણ કર્યું, અંતે અક્ષરધામ આપ્યું.